તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. દાદા હા હમણાં એક વાર્તા મળજો તારે હમણાં મોડી નહીં તે વાર્તા હા અને અવની શું થઈ? અવની ઘેર છે. અવનીને બોલાય વાર્તાઓ ભરવી હોય તો. અવની એમ કહેતી હતી કે મારે નહીં આવું તું જા. એમ જો તારે એક વાર્તા જેણી સંભળાવું હો. હા આવડી જેણી હા હા આ અવની આવી તો અવની હોય બે જ આપણે આપણે વાર્તા સંભળાવું. હા બે જો હા જો એક વલ્લો હતો હા અને એ વલ્લાના હેઠે એક ઉપરથી પાકું પોદું પડ્યું એટલે કે માટીનો ખોટારો હતો ને હા એ ખોટારા પાઈને આ પોદું પડ્યું હા એટલે પોદાને ના ખોટારાને બેનો ભાઈબંધી થઈ જઈ. હા એટલે પછી ખાસા દાડા થયા કહો એટલે પેલું પોદું શું કે ખબર છે કે તાણે ઢેખાડા ભાઈ આપણે જાત્રાઈ જવું એટલે આ ઢેખાડો કે જીએ તો ખરો પણ વરસાદ આવત કે હું તો વાગડી જાઉં એટલે પેલું પોદું કે હું તારા ઉપર બેસી જાઉં એટલે તું નહીં વાગડ વરસાદ ફોન પડી જતો પણ પોદું કે સારું વાયરો આવશે તો એટલે ઢેખાડો શું કે હું તારા ઉપર બેસી જોઈ પણ વાયરો છે જ ઉડાડવાનો છે. પણ આ બેને નક્કી કર્યું કે હેડો તાણે આપણે જાત્રાએ જઈએ. પછી આ તો બે જણ જાત્રાએ નીકળ્યો તે લગભગ અડધમાં પહોંચ્યો છે 20-25 કિલોમીટર અને પેલો વરસાદ આવ્યો એટલે પોદું હતું ને એ ઢેફા પર બેસી ગયું એટલે ઢેખાડો અમૂર તો પલર જ નહીં. એવો વરસાદ પડે તે પોદું ઉપર બેસી ગયેલું તે ઢેખાડાને પોણી જ ના આડે. પછી વળી થોડો પવન ચાલુ થયો એટલે ઢેખાડો હતો ને એ પોદા ઉપર બેસી ગયો વરસાદ બંધ થઈ ગયો એટલે પેલો પવન ચાલુ હતો પણ ઢેખાડો પોદા ઉપર હતો એટલે ને ઉડે પણ આ તો એવું બન્યું કુદરતી તે વાયરો વરસાદ બે હારી આવ્યું તે પોદું હતું તે ઉડી ગયું ને ઢેખાડો હતો તો આગળી ગયો. એટલે ઈવાની ભાઈબંધી આવી હતી એટલે વિચારા વગર કોઈ દારો આવી ભાઈબંધીમાં આવું ડગલું ભરવું નહીં. વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, નમસ્કાર. દાદા